શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ શ્લોક 40 શ્લોક 40માં ભગવાને કહ્યું કે માનવીને કામનાઓ ઇન્દ્રિયો એ પાપ માર્ગ તરફ દોરી જાય છે. અર્જુન ભગવાનને પૂછી રહ્યા છે કે આ કામનાઓ ઇન્દ્રિયો એ રહે છે ક્યાં, એમનું નિવાસસ્થાન ક્યાં છે અને ઇન્દ્રિયોને શુદ્ધ કઈ રીતે કરી શકાય. તો શ્લોક 40માં ભગવાન કામનાઓનું સ્થાન બતાવે છે અને એને શુદ્ધ કઈ રીતે કરી શકાય એ સમજાવે છે. પ્રથમ આપણે શ્લોક 40નું પઠન કરીએ, પછી વિગતે ઉદાહરણ સહિત આખા શ્લોકને સમજીએ. આ શ્લોક 40 ઇન્દ્રિયો પર વિજય મેળવવા માટે અને પ્રભુ પ્રાપ્તિ માટે ખૂબ જ અગત્યનો છે. આખો જ શ્લોક વિગતે સાંભળશો તો એની વિગતવાર સમજૂતીનો ખ્યાલ આવશે. તો શ્લોક 40. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્યાધિષ્ઠાનમુચ્યતે એતૈર્વિમોહયત્યસ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. અર્થાત ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ કામનાના નિવાસસ્થાનો કહેવામાં આવ્યા છે. આપણને જે કંઈ ઈચ્છાઓ થાય છે એ ઇન્દ્રિયોના કારણે થાય છે અને ઇન્દ્રિયોમાં મન અને બુદ્ધિ આ ત્રણેય વસ્તુ સાથે આત્માની જોડે રહે છે. આ કામના દ્વારા જ્ઞાનને ઢાંકી દેહાભિમાની મનુષ્યને મોહિત કરે છે. એટલે મનુષ્યમાં જે જ્ઞાન છે એને આ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ ઢાંકી દે છે. વિગતે સમજીએ તો કામના આપણને 5 સ્થાનોમાં દેખાય છે. પદાર્થોમાં કોઈ પણ પદાર્થ મેળવવાની ઈચ્છા થાય. ઇન્દ્રિયોમાં જીભ, ત્વચા, કાન, આંખો એ બધામાં કામના છે. મનમાં, બુદ્ધિમાં અને અહંકારમાં આ 5 સ્થાનોમાં દેખાવા છતાં પણ કામના વાસ્તવમાં અહંકાર જ છે. કામરૂપ શત્રુ એ જીવનના દેહના વિવિધ સ્થાનો પર પોતાનો કબજો જમાવ્યો છે. આ જે ઈચ્છારૂપી શત્રુ છે એને આપણા પર કબજો જમાવ્યો છે. આ કામરૂપ નિત્ય શત્રુને જીતવા ઈચ્છતા મનુષ્ય તેને ક્યાં શોધવો? તો ઇન્દ્રિયોની બધી કામ પ્રવૃત્તિઓના કેન્દ્ર સ્થાને મન છે. કામને ક્યાં શોધવું? તો કામનું કેન્દ્ર સ્થાન છે મન. મનમાંથી ઈચ્છાઓ ઉદ્ભવે છે. આમ ઇન્દ્રિય સુખ સંતોષવા બધા વિચારોની વખાર મન છે અને પરિણામે મન અને ઇન્દ્રિયો કામનાના કોઠાર બને છે. આના પછી આવે છે બુદ્ધિનું ખાતું. બુદ્ધિ કામના વૃત્તિઓનું વડું મથક છે. એટલે બુદ્ધિ પછી પોતે ઈચ્છા સંતોષવાના ઉપાયો બતાવે છે. બુદ્ધિ જીવાત્માને પ્રકૃતિ સાથે અને પછી મનને ઇન્દ્રિયો સાથે એક થઈને ખોટો અહંકાર પામવા પ્રભાવિત કરે છે અને પરિણામે જીવાત્માને ભૌતિક ભોગો ભોગવવાની લત લાગે છે. આ વૃત્તિ સાચું સુખ માની લેવાની મનુષ્ય ભૂલ કરે છે. તો જે ભૌતિક ભોગો ભોગવવાની માણસની વૃત્તિ છે એને જ માણસ સાચું સુખ માને છે. એ માણસની મોટામાં મોટી ભૂલ છે. અને કોઈ પણ કામના મનમાં ઉદ્ભવે છે અને મનને બુદ્ધિ ઉપાયો સૂચવે છે કે આ કામના કેવી રીતે આપણે પ્રાપ્ત કરવી. બુદ્ધિ સ્વતંત્ર સત્તાધીશ છે, તેને બદલે તે વકીલ બની છે. બુદ્ધિને લાગે કે વહેલું ઉઠવું જોઈએ પણ મન ના પાડે છે.
ત્યારે બુદ્ધિ વકીલાત કરવા લાગે છે, કહે છે કે મોડું ઉઠવું એ જ બરાબર છે. આ રીતે બુદ્ધિ તર્ક કરે છે. ઇન્દ્રિયો જડ વિષયને ખેંચે છે. કોઈનું કંઈક સારું જોયું કે ઇન્દ્રિયો ખેંચાય છે. તમે કોઈ પણ વસ્તુ જુઓ છો તો એ પ્રાપ્ત કરવા માટે આપણી ઇન્દ્રિય એ તરફ ખેંચાય છે, અને એ મેળવવા માટે પછી કાં તો એને વેચાતું લો એટલે ખરીદી લો, ઉછીનું લાવો, ચોરી કરો, લાંચ રૂશ્વત કરો, પણ ગમે તેમ કરીને ઇન્દ્રિયોને સંતોષો. તો આ પ્રકારની બુદ્ધિ તર્ક કરીને એ વસ્તુ પ્રાપ્ત કરવા માટે વ્યક્તિને ખોટા રસ્તે લઈ જાય છે. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ કામનાના નિવાસસ્થાન છે અને એ જીવને મોહિત કરે છે. ભગવાન અર્જુનને કહે છે કે પ્રથમ તું ઇન્દ્રિયોને નિયંત્રિત કર. જ્ઞાન અને વિજ્ઞાનનો ઉપયોગ કરી નાશ કરનાર આ પાપી કામનાને તું હણી નાખ. કામને પાપી કહે છે કારણ કે તે સ્થૂળ સ્વરૂપે પ્રગટ થઈ આપણને અધમ પ્રવૃત્તિ કરવા પ્રેરે છે. આમ આપણને અધોગામી જીવન જીવવાની પ્રેરણા આપે છે. તો કામના આપણને અધોગતિ તરફ દોરી જાય છે. ભગવાન અર્જુનને સૌ પહેલાં ઇન્દ્રિયોને વશ કરી લેવાની શીખ આપે છે. ઇન્દ્રિયોને વશ કરવાથી આત્મજ્ઞાન થાય છે અને કામનાઓનો નાશ કરનાર મહાન શત્રુ કામનાને કાબૂમાં લઈ શકાય છે. અહીં જ્ઞાન એટલે આત્મા એ શરીર નથી એવું જ્ઞાન થવું જોઈએ. કામનાઓ બધી શરીર સંતોષે છે. જીભ, આંખો, ત્વચા, કાન આ બધાથી કામના પ્રાપ્ત થાય છે. તો એ શરીરના અંગો છે. તો એ જ્ઞાન થવું જોઈએ કે આત્મા જુદી વસ્તુ છે, શરીર જુદી વસ્તુ છે. શરીર, આત્મા એ શરીર નથી એવું જ્ઞાન થાય તો કામનાઓ ઓછી થશે. કામના ઉત્પન્ન થતાં મનુષ્ય પહેલાં ઇન્દ્રિયો વડે ભોગ ભોગવવાની કામના કરે છે. ભોગ પદાર્થો મળતા નથી અને મળી જાય તો ટકતા નથી. એટલા માટે કોઈ પણ રીતે પ્રાપ્ત કરવા ભાતની કામનાઓ કરે છે. બુદ્ધિ તે પ્રાપ્ત કરવાના ઉપાયો વિચારે છે. આ રીતે કામના પહેલાં ઇન્દ્રિયોને સુખના પ્રલોભનમાં લગાડે છે. પછી ઇન્દ્રિયો મનને પોતાની તરફ ખેંચે છે અને ત્યાર પછી ઇન્દ્રિયો અને મન મળીને બુદ્ધિને પોતાની તરફ ખેંચે છે. એટલે કામના પહેલાં ભોગ વિચારે છે, પછી ઇન્દ્રિયોને સાથે જોડે છે, ઇન્દ્રિયો અને મન મળીને બુદ્ધિને પણ પોતાની તરફ ખેંચે છે ને એટલે આપણી બુદ્ધિ અધોગતિ તરફ જાય છે. આ રીતે કામ દેહાભિમાનીના જ્ઞાનને ઢાંકી દે છે, એટલે આપણા સારા જ્ઞાનને કામના ઢાંકી દે છે. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ દ્વારા તેને મોહિત કરી દે છે તથા તેને પતનના ખાડામાં નાખી દે છે. એ સિદ્ધાંત છે કે નોકર સારો હોય પરંતુ માલિક તિરસ્કારપૂર્વક તેને કાઢી મૂકે તો પછી તેને સારો નોકર નહીં મળે. કોઈ આપણા ત્યાં સારો નોકર છે ને આપણે એને ધૂતકારીને કાઢી મૂકીએ પછી સારો નોકર નહીં મળે. એવી જ રીતે માલિક સારો હોય પણ નોકર તેનો તિરસ્કાર કરી દે તો એને સારો માલિક નહીં મળે. એ જ રીતે મનુષ્ય કામનાઓમાં ફસાઈને પરમાત્માની પ્રાપ્તિ કર્યા વિના શરીરને સંસારિક ભોગ સંગ્રહમાં ખોઈ દેશે તો મનુષ્યને ફરી શરીર નહીં મળે, મનુષ્ય શરીર મળશે નહીં. જે છે એનો તમે કામના અને ભોગમાં તિરસ્કાર કરી દો છો તો ફરીથી એ મળવાનું નથી. સારી વસ્તુઓનો તિરસ્કાર થાય છે, તેથી અંતઃકરણ અશુદ્ધ થાય છે અને અંતઃકરણ અશુદ્ધ થાય તેથી કામના થાય. તો હંમેશા આપણું અંતઃકરણ શુદ્ધ રહેવું જોઈએ. માટે સૌથી પહેલાં કામનાનો નાશ કરવો જોઈએ, ઈચ્છાઓને રોકવી જોઈએ. હવે કામનાનો નાશ કઈ રીતે કરવો, ઈચ્છાઓને કઈ રીતે રોકવી? તો ઇન્દ્રિયોને શુદ્ધ કઈ રીતે કરશું? તો પ્રભુનું નામ લઈને, ભગવદ્ ગીતા, ભાગવત જેવા ગ્રંથો વાંચીને જ્ઞાનને શુદ્ધ કરવાનું છે. મનથી, મંત્રોથી શુદ્ધ કરવાનું છે. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.
આ એક એવો મંત્ર છે કે તમારી કામના, તમારી ઇન્દ્રિયો એને શુદ્ધ કરી દે છે. અને બીજું, તમે કાનથી કથા સાંભળો, આંખોથી ભગવાનના દર્શન કરો તો તમારું મન શુદ્ધ થશે, બુદ્ધિ શુદ્ધ થશે. તો અહીં ભગવાને કામનાનું નિવાસસ્થાન બતાવ્યું છે અને એને શુદ્ધ કઈ રીતે કરવું એનો ઉપાય પણ બતાવ્યો છે કે તમે પ્રભુ ભક્તિ કરો, ધાર્મિક પુસ્તકો વાંચો, પ્રભુનું નામ લો, પ્રભુના દર્શન કરો તો તમારી બુદ્ધિ શુદ્ધ થશે અને જીવન પરમાત્મા તરફ જશે. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.